મુસર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશ આજે સતત 8મા દિવસે પણ જારી રહી હતી। એસટી ડેપોથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પર તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે। આજરોજ નગરપાલિકાની ટીમ દ્વારા એલે હસ્દીદ મસ્જિદથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પરના કાચા પાકા મકાન દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક, દબાણ શાખાની ટીમ તેમજ સિટી સર્વે કચેરીના શિસ્તદાર ગૌરાંગભાઈ શાહ અને મેન્ટેનન્સ સર્વેયર સુષ્મિતાબેન સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો। સર્વેની ટીમ સાથે રહીને માર્ગ પરના નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા। જંબુસર નગરપાલિકા તરફથી જે દબાણ ઝુંબેશ શરૂ થયેલું છે, ડેપો વિસ્તાર સંપૂર્ણ પૂર્ણ થયો। દુકાનદારોથી લઈને બધી પડજાથી માંડીને બધાએ સહકાર આપ્યું છે નગરપાલિકાને। શાંતિપૂર્વક દબાણ દૂર થયું છે અને અમારી અપીલ હવે જંબુસર પ્રાંત સાહેબ તથા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, એન્જિનિયર સાહેબ બધાને અપીલ એટલી છે કે દિવાળી પ્રવત્તે આ દબાણ ઝુંબેશ બંધ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ તહેવારો ઉજવ્યા હતા। એવી જ રીતે આ આગામી 10 દિવસ પછી રમજાન શરૂ થાય છે। રમજાન શરૂઆતની અંદર હવે દબાણ ઝુંબેશ જે છે તે પૂર્ણ કરવામાં આવે, પછી રમજાન ઈદ પછી જે કંઈ બી બચેલું કચેલું હોય તે શરૂ કરે। તે બાજુ શું કે આ બાજુ શું એવું અમને કંઈ નથી। એક રમજાન પવિત્ર માસ છે, તેમાં